બકરી ઈદના પાવન પર્વને ધ્યાનમાં રાખીને સુરતના વેસ્ટર્ન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ હતી. બકરા ઈદના પાવન પર્વને ધ્યાનમાં રાખી સુરતના વેસ્ટર્ન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકમાં 50થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. શાંતિ સમિતિની બેઠક દરમિયાન બકરા ઈદના તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી. પોલીસ દ્વારા સમાજના આગેવાનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે કોઈપણ પ્રકારનો અપ્રિય બનાવ ન બને, તમામ લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરે. પોલીસ અને સ્થાનિક આગેવાનોએ સંયુક્ત રીતે તહેવાર દરમિયાન જરૂરી વ્યવસ્થા ગોઠવવા અને સામુદાયિક સંવાદિતા મજબૂત કરવા ભાર મૂક્યો હતો. આગામી 28/5/2026ના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ તહેવારનો ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું આજરોજ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો તથા આ તહેવાર સાથે સંકળાયેલા ઇસમોની એક મિટિંગ કરવામાં આવી. આ મિટિંગમાં ગુજરાત રાજ્યમાં આપણા ગૌવંશ હત્યાનો કાયદો અમલમાં છે તે બાબતે પોલીસ બહુ જ સતર્ક છે અને આ કાયદો અમલમાં લાવવામાં કટિબદ્ધ છે તે બાબતની બધાને સૂચના આપવામાં આવી. બકરી ઈદ દરમિયાન જે નીતિ નિયમો પ્રમાણે ધાર્મિક તહેવાર છે એ નીતિ નિયમો જળવાઈને ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે તમામને સૂચના આપવામાં આવી અને જે આજે આગેવાન હતા એ લોકોને પણ સૂચનો અમે સાંભળ્યા. એ બાબતે બંને સાથે મળી આ તહેવાર માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તમામને સૂચના આપવામાં આવેલ છે. જે રૂટીન જાહેરનામા છે જ હજુ સુધી એવો કે એ બાબતે કોઈ પરિપત્ર નથી, પણ સીપી સાહેબે આ બાબતે સ્પેશિયલ મિટિંગ રાખીને તમામ સૂચના આપવામાં આવેલ છે કે ભાઈ કેવી રીતે આ બંદોબસ્ત સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરવાનો.